તો આવી ગયા છે બરોડામાં અને અત્યારે ટાઈમ થયો 9:30 વાગ્યા છે અને અમે લોકો બસમાં બધા બેસી ગયા છે. વડાણભાઈ બધા આવી ગયા છે તો અમે લોકો ટ્રીપ પર જઈએ છીએ. તમને આગળ બતાવીશું, બ્લોગમાં બન્યા રહેશે. ફાઇનલી નાસ્તો મળી ગયો છે. સમોસા, સેન્ડવિચ છે. આ લોકો બધા લઈને આવ્યા છે બસની અંદર. लगाओ वाटर 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 થોડું ફ્રેશ થવા માટે ઊભા રહ્યા છે અમે લોકો અને નેશનલ હાઈવે છે. આ નેશનલ હાઈવે છે. બધે અહીંયા આગળ ગાડીઓ જાય છે. અહીંયા મોટી મોટી ગાડીઓ જાય છે. અહીંયા આ અમારી બસ છે, પાછળ બીજી બસ છે, તમે જોઈ શકો છો. અમે હવે બસમાં બેસી જઈએ છીએ. ફાઇનલી એરપોર્ટ પર આવી ગયા છે અને બધા ધીરે ધીરે ઉતરે છે. અમે લોકો એરપોર્ટ પર આવી ગયા છે અને ઉતરીએ છીએ. આ સુરતનું એરપોર્ટ છે. આ બધા ઉતરી ગયા છે બસમાંથી. હવે પોતાનો સામાન બધો લઈ લેવાનો છે અહીંયાથી. અને આ સુરતનું એરપોર્ટ છે અને અમે લોકો પહોંચી ગયા છે ફાઇનલી. પાંડે કેવું રહ્યું સફર? એકદમ બરાબર ને? બરાબર. બસ તો પછી હવે દેખાડી દઈએ અંદર જઈને. એ બધા ઉતરી ગયા છે પોતપોતાનો સામાન લઈને. મેં બી આપણો સામાન લઈ લીધો છે. તો અમે લોકો હવે મેહુલભાઈ કેવું રહ્યું બરોડાથી સુરત? એક્સાઇટમેન્ટ, મજા ને? હવે ખાલી બેસવાની તૈયારી હે ને? બસ તો પછી અમે લોકો નીકળીએ. ફાઇનલી અમે લોકો બસની વેટ કરીએ છીએ. પછી જવાનું છે અમારે પ્લેન પાસે. તો બધા વેટ કરે છે અત્યારે. મેહુલભાઈ અત્યારે વેટ શાનો કરો છો? એવું છે, બરાબર છે. તો અમે બધા વેટ કરીએ છીએ બસ માટેનો. બરાબર છે, તમને આગળ બતાવું.